મસડા મસા ઓય ફાઈટું સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. તો મેં આજે બનાવી છે ટ્રેન. બતાવું તમને કેવી બનાવીશ. મસ્ત બની. પાછી જેવી તેવી ટ્રેન નહીં હો માર ભાઈ, હવામાં ઉડતી ટ્રેન. તમે કોઈ બનાવી શકો? કોમેન્ટ કરી દેજો જે બનાવી હોય હો. તો તમે જોઈ શકતા છો આ છે એ ટ્રેન જે મેં બનાવી છે. તો હું તમને આને અગાડી પણ બતાવીશ. તે પહેલાં થોડીક વાર ટ્રેનના વિડીયો જુઓ. લાગે કે આ ટ્રેન હવા મૂડે એમ જ છે. અહીંયા છે ચુંબક, જો, અને અહીંયા પણ ચુંબક છે. બતાવું તમને, જોઈ શકો છો ચુંબક. બંને ચુંબક અપાકર્ષે છે એકબીજાને, તેના લીધે આ ટ્રેન હવામાં ઉડે છે. જુઓ. તો કેવી લાગી અમારી ટ્રેન કમેન્ટ કરી દેજો. હજી તો આગળ ખૂબ મજા આવવાની છે. આજના વ્લોગમાં બનેલા રહેજો. તો હું તમને બહારનું વાતાવરણ બતાવું કેવું છે. ચાલો જો, કેટલું મસ્ત વાતાવરણ છે. તડકો છે શિયાળામાં, બોલો. આજના વ્લોગમાં બનેલા જો. આજના વ્લોગમાં ખૂબ મજા આવવાની છે. તો હું આગળ તમને બતાવી. થઈ ગઈ છે રાત. અમે ઇન્દુબેન ના ઘરે રાખેલો છે એક પ્રોગ્રામ નાનો એવો. તો એનું શાક છે, બધા કોમેન્ટ કરી દેજો જેને ખબર પડે એ. તો હવે અમે નાખશું આમાં મેથી. સોરી ભૂલ થઈ ગઈ. ધાણા હો ભાઈ, મેથી કહેવાય ગયું. પછી ખબર પડી કે આ તો આખા ધાણા હતા. જો, અને ચણાનો લોટ ને મીઠું સ્વાદ પ્રમાણે. અમારે ખુશીબેન બોલશે હવે આગળ. સ્વાદ પ્રમાણે હળદર, ધાણા જીરું અને થોડાક વ્હાઈટ તલ અને જલારામ મસાલો. સ્પોન્સર વિડિયો નથી, ગમે તે મસાલો નાખી શકો છો. બસ આપણે નાખશું થોડીક ખાંડ, લીંબુ પાણી અને થોડીક મેથી. મમ્મી અહીંયા ટમેટા કાપે છે. ખુશી બેઠી બેઠી જેલી ખાય છે. અને હિન્દુ મામી જો ને અહીંયા ભાઈ મીઠા નાખે. અમારા માનસીબેને પણ ટમેટા જ કાપ્યા હતા. એ તો છેલ્લે એકાદ બે શીર મમ્મીએ કાપી. ભાઈ અમારા માનસીબેને એ હવે જેલી ખાય છે. એની ખુશી. પછી તમારે તરત તમારે બાંધી લેવાનો છે આ ઓલોટ. ને પછી તમારે તૈયાર કરી લેવાની છે આ ટાઈપની કાંઈક ગોટીવાની. તો લોટ થોડોક તમારે નાખવો પડશે પાછળથી, એટલે મસ્ત આવી ગોટીઓ તૈયાર થઈ જશે. ને પછીનો સ્ટેપ ચાલો હું તમને બતાવું. જો આ રીતના પછી તળી લેવાની છે. તમને ગોટીઓ મળશે. જો સરસ મજાની તૈયાર થઈ જશે આવી રેડ કલરની. ત્યાં આપણા સાઈડમાં નૂડલ્સ પાકી રહ્યા છે. જુઓ, નૂડલ્સ આપણા પાકી રહ્યા છે. આપણે નૂડલ્સ પણ બનાવવાના છીએ. અને આ એનું શાક છે તે ખાસ કરીને કોમેન્ટ કરી દેવું તમારે. તમે આવી પાર્ટી કોની હારે? અમે તો ભાઈ પાડોશી હારે કરી મજા આવે. પાડોશીની આમ તો બધા કહેવાય ને, મજા આવે. બધા હારે પાર્ટી કરીએ, કરવી જોઈએ બધાને એક વાર. અહીંયા મમ્મી રોટલી બનાવે છે. જુઓ, તમે આવી પાર્ટી કોની હારે કરો છો કોમેન્ટમાં બતાવી દેજો, જણાવી દેજો જરૂરથી. અને હા, શાક એનું છે એ મેન કહી દેજો. હું શાકનું નામ નહીં બોલું. અહીંયા રોટલી થઈ રહી છે. જુઓ, ફરી વખત અહીંયા આપણા વટોણા બાફીને તૈયાર થઈ ગયા છે. તમે વિચારતા છો આ વટોણ બધું શું છે? એ તો તમારે કોમેન્ટ કરવાનું છે. એ તો તમારી માટે સરપ્રાઈઝ છે.
તમારે કોમેન્ટ કરીને કહેવાનું શું છે એમ. બરાબર ને ભાઈ? બીજી બાજુ અમારે ખુશીબેન ને બધા જો નૂડલ્સની તૈયારી કરે છે ફૂલ. બરાબર, એટલે આપણે નૂડલ્સ એ બનાવવાના છે. ચાલો બતાવો. હવે આગળનું બધું ઈંદુ મામી કહે. હું નાખો કહેતા જાવ. ખડા મસાલા, ખડા મસાલા હિંગ, હિંગ નાખી દીધી ને પછી નાખી દીધા ટમેટા. અમારે ફ્રોઝન વટોણા હતા. સાદા વટોણા હોય તો પણ ચાલે. ફ્રોઝન એટલે થોડાક ફ્રીજમાં રહેલા. અને વટોણા થોડાક આ રીતના મેશ કરી લેવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેજો. સારી રીતે આવું ટમેટા નાખીને બધું પાકવા દેવાનું છે. જુઓ, હળદર અને ધાણા જીરું. થોડુંક ઉમેરીએ પાણી. થોડુંક નાખી દીધું છે ભાઈ પાણી. હળદર ને ધાણા જીરું નાખીને હલાઈ લેવાનું છે તમારે આ રીતે. જુઓ, પછી આ શું છે? મરચું, મરચું, મરચાની પેસ્ટ. દાણા નાખી દીધા છે આપણે પણ વટોણા. અને બીજું શું છે ભિક્ષામાં? વટોણા ને વટોણા જ છે ને? તુવેર, બંનેનું મિક્સ છે. તેને આપણે સારી રીતના નાખી દઈશું અને સરખી રીતે હલાઈ લઈશું, જેનાથી મસાલો તેની પર ચોંટી જશે. પછી તમારે ચાખી જોવાનું, જે તમને ઓછું લાગે તે નાખશું તમારા અનુસાર. બરાબર ને? પછી આપણે તૈયાર કરેલી ગોટીઓ નાખી દઈશું તેમાં. પછી હલાવી લેવાનું છે સરખું. પછી થોડુંક પાણી નાખી દીધું છે અમે પાછું ઉપરથી. જુઓ, તેનાથી આવું રસા જેવું તૈયાર થશે. તેમાં થોડોક ઉભરો આવી જાય પછી આપણે તૈયાર કરેલી ગોટીઓ તેમાં નાખી દઈશું. પછી આવી રીતના મૂકી રાખવાનું છે જેનાથી જે સરખી ચડી જાય. ને ઉપરથી નાખી દઈશું આપણે કોથમરી. તૈયાર થઈ ગયું આપણું શાક. હવે અમારે ખુશીબેન બનાવવાના નૂડલ્સ. ચાલો બતાવો તમને નૂડલ્સ. હા, એમ કે કે સારું કર્યું તમે અમને શીખવાડ્યું. હવે એમાં નાખશું તેલ. શું નાખ્યું ખુશીબેન? બતાવો જરા. આપણે નાખીએ કેપ્સિકમ, મરચા. ખુશીબેન તવીથાથી કેમ બનાવો છો? કેપ્સિકમ, મરચાને હલાવી લેશું થોડા ગોલ્ડન બ્રાઉન થવા હતું. હવે નાખવાની ડુંગળી. સરસ મજાની તેને અલગ અલગ કરી લેવાની. ઓલું શાક શેનું હતું તે તમે બધા લોકો કોમેન્ટ કરીને બતાવી દેજો જરાક. શેનું શાક હતું? અમારે માનસી બેન જો તમે જીબડા કાઢે. બતાવું તો જો જીબડા કાઢે. એમને કહેશે ખુશીબેન અમારા. હા ભાઈ, નાખીશું ગ્રીન ચીલી સોસ. ग्रीन चिल्ली, जिसको खा के हो जाएगी चिलम चिल्ली. પછી રેડ ચીલી वापस से चिल्ली. અને સોયા સોસ. सोया खा के सब सो जाने इसलिए सोया सॉस डाला है. હવે આપણે તેને હલાવી નાખીશું. હવે આપણે નાખીશું કોબી. આપણે તેને પણ હલાવી નાખીશું. કોબી તેને લાંબી આપણે કાપી લીધી છે, તેને પણ હલાવી લેશું. પછી જો આવું બની જાય એટલે સરખી રીતે હલાવી લેશું. આ નવીન રીતના તમને બનાવતા શીખવાડ્યું. હવે આપણે નાખીશું નૂડલ્સ. ચાનું મેન છો ભાઈ. એટલે તૈયાર થઈ જાય આપણા નૂડલ્સ. ચાલો જોઈ લો કેવા મસ્તીના નૂડલ્સ બનાવ્યા છે. દેખાવે સારા લાગે. હવે હું તમને ચાખીને રિવ્યુ આપીશ પછી. તો મેં હમણાં નૂડલ્સ શેખ્યા, મસ્ત હતા, મસ્ત. તો ચાલો હું તમને સીધો ખાઈને
તો કાલ રાતે હું થાકી ગયો હતો. સવારના વાગ્યા છે બરો 9 જેવું થયું છે. મળી જાય તો બસ આજ માટે એટલું જ છે. તમે બધા સબસ્ક્રાઈબ કરીને દેજો. બસ આજ માટે એટલું જ છે. પછી નેક્સ્ટ વ્લોગમાં ત્યારે બી જોતા રહો. મિસ્ટર 7 ગુડ બાય.